હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે સારા હશો. વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ વિથ ફેવરેટ ભાવિક. અત્યારે ગયા છે 8:05 અને અમે જઈશું વોટર પાર્ક. આજે એમ કે મારી બેરાની આવી છે એના માટે તો અને અમે જઈએ છીએ હાલોલ વોટર પાર્ક. અમે જઈએ છીએ હાલોલ વોટર પાર્ક, સરદાર વોટર પાર્ક એવું કંઈ નામ છે એનું. મેં નાઇટના જ કપડાં પહેર્યા છે, નહીં લીધું છે તો પણ એટલે હવે કપડાં ચેન્જ કરીશ ને જોઈએ છે કેમ કે નકશું નવડાવવાનું નથી. ડાયરેક્ટ વોટર પાર્કમાં નવડાવી દઈશું એને અને કે ઘડીક નાશે અને પછી એ કપડાં ચેન્જ કરશે અને પછી અમે જઈશું. બધા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે, ખાલી ભાવિકની રાહ જોવે છે અને મેં કપડાં ચેન્જ કરવું પડશે. તો બન્યા રહેજો, આજનો લોક મજા આવે એવો છે. તો ગાઈસ મેં થઈ ગઈ છું તૈયાર. આ છે મારો લુક અને ભાઈ પણ તૈયાર થઈ ગયા છે, મમ્મી પણ તૈયાર થઈ ગયા છે, રવિભાઈને ફ્રી આપ્યું. તો અને અમે જઈએ છીએ હવે 2 મિનિટમાં અમે માથોડ લઈને અમે જઈએ છીએ. ભાઈ હું બધાનો લોક બતાવી દો તમને. આ મમ્મી માથું ઓરે છે. રવિભાઈ ભાઈ મમ્મી કયા વોટર પાર્ક જઈએ છીએ આપણે? હે કયો? મારો નકશુ સીટ પર બેઠો છે. મમ્મા મમ્મા એવું કે છે. નહીં બેવાનું નકશુ, ના પાડો નકશુ. મમ્મા નહીં બેવાનું. મમ્મા નાખી દે, મમ્મા નાખી દે. તો ગાઈસ ફાઇનલી અમે બેસી ગયા છે ગાડીમાં. કઈ જઈએ છે ભાઈ? સરદાર સિટી વોટર પાર્ક. આમાં નકશો સીટ લઈ લીધી છે. મમ્માને થોડીક જ જગ્યા આપી છે બેસવા માટે અને પહેલાં લોકો બેસતા નહીં રેડી થઈ ગયા તો બી નીચે બેઠા છે. આવું ન કરતી, જલ્દી મોડું થઈ ગયું છે અને મોડામાં વધારે મોડું થાય છે. 2 hours later. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે વોટર પાર્ક. મજા આવશે વોટર પાર્કમાં, મજા આવશે. તો ગાઈસ ફાઇનલી આ છે અમારે કોસ્ચ્યુમ અને હવે લોકર જવાનું છે. લોકરમાં આ બધું મૂકવાનું છે, અમારે કપડાં બૂટ અને હવે પેલું મળે છે કે નહીં આવે ખબર નહીં. તો બની લીધો અને જો આ લોકો બતાવું તમને કેવા તૈયાર થાય. મારો નકશુ નાવા જતો રહ્યો છે. હા હા નાક્સ ડીંગ જ કર, ડીંગ જ કર, ડીંગ જ કર. તો ગાઈઝ અમે હમણાં એક રાઈડમાં બેસવા જઈએ છીએ, ઘૂંઘરાવાળી છે. તો બન્યા રહેજો, મજા આવશે એવી રાઈડ છે. તારે મેં શૂટ કરું છું આવડનું. ભલે મોબાઈલ પલટતો પણ એકવાર શૂટ કરું છું. અને આ ભાવિક પણ આવે છે મારી જોડે પાછળ, એટલે અમે બે જોડે બેસીને રાઈડ કરીશું. આ મજા આવી છે આ એક રાઈડમાં. તો અને બીજી રાઈડમાં મેં એકલી જાઉં છું. તો બન્યાને તો બહુ મજા આવે એવી રાઈડ છે. ભાવિક પણ આવે છે મારી જોડે રાઈડ કરવા. પહેલાં ના પાડતા હતા અને હમણાં કહે છે મેં આવું છું એવું. જો દેખાશે હમણાં. હા જો તો ગાઈઝ ફાઇનલી અમે બધી રાઈડ પતાવી નાખ્યું છે. અને અક્ષુ બહુ જ રડતો હતો ને ગાડીમાં, એટલે અમે એને લઈ આવ્યા છીએ. તાપ પણ બહુ છે, એ ઊંઘતો તો સહેજ પણ નથી. તો એને હિંચકો ખવડાવીએ છીએ એને બધું કરીએ છીએ. આ ડાન્સમાં તો અમને નાહવા દીધા જ નથી એને, કેમ કે એ રડ જ બહુ કરે છે એના માટે. વાંધો નહીં, પેલું જે વેવ પોઈન્ટ છે એમાં જવાના છે હવે. તેને થોડુંક શાંત કરીને પછી જવાના છે અમે. પછી ત્યાંથી એટલું થોડુંક વાર રમીને પછી અમે જતા રહીશું ઘરે. તો પણ યાર તો બ્લોગમાં, કેમ કે બહુ અહીંયા તો કંઈ બહુ એ મજા આવે એવું છે પણ ફોન લઈને નહીં ગયા રાઈડમાં. અમુક જ રાઈડમાં ગયા છે, અમુક રાઈડમાં નથી ગયા. તો જે ગયા છે એ રાઈડના વિડીયો મૂકી દઈશું. પણ યાર તો
ગાઈસ ફાઇનલી અમે વોટર પાર્કમાંથી બહાર નીકળી ગયા છે, કપડાં પણ બદલી નાખ્યા છે અને હવે ગરમી તો બહુ જ લાગે છે, રેલા ઉતરે છે એટલે ગરમી લાગે છે અને હવે ચા પીને અમે નીકળવાના છે અને આગળ હવે ક્યાં જઈએ છીએ કેવી લાગે છે તો પણ મજા આવશે. ગાઈસ અહીં પાવી જેતપુરથી બોડેલીની વચ્ચે બધા ઝાડવા તૂટી પડી ગયા છે તો અમે ટ્રાફિકમાં ઊભા રહ્યા છે, બાજુ ખાવાના ફાફા પડે છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે વાગ્યા છે 11:15 અને કાલ રાતે તો એટલા થાકી ગયા હતા પાણીમાં રહીને થાક વધારે લાગે એમ પણ એટલા માટે અમે સૂઈ ગયા હતા અને ઘરે આવીને પણ અમારે બોડેલી અમે ખાવા માટે રોકાયા તો વાવાઝોડું એકદમ આવ્યું તો પછી પપ્પાને એવું કીધું કે પપ્પા તમે ત્યાં જ રહો. પપ્પા નહોતા આવ્યા વોટર પાર્ક એટલા માટે તો પપ્પાને એવું કીધું કે પપ્પા તમે ત્યાં જ રહો, અમે જેતપુર આવી જઈએ છીએ કેમ કે વાવાઝોડું બહુ નીકળ્યું છે એના માટે. તો પછી અમે ત્યાંથી થોડીક વારમાં નીકળી ગયા અને જમવામાં પછી અમે અહીંથી જેતપુરથી પાવભાજી લાવીને પાવભાજી ખાઈ લીધી હતી અને ભાઈ ગયા હતા પછી માણસોને લેવા માટે. આવીને તરત જ એમને પાણી પણ નથી પીધું ને ગયા હતા માણસને લેવા માટે કેમ કે માણસો પણ ફસાઈ ગયા. તો ગાઈઝ એ બધું વાવાઝોડું ને બધું વધારે હતું. આખી રાત લાઇટો નહોતી, 1 વાગે લાઇટો આવી અને 2-2.5 વાગે પછી પાછી જતી રહી ને હજુ લાઇટો પણ આવી નથી. તો વ્લોગ આટલો બન્યો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને મારા જય જીનેન્દ્ર.